નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સમાં BA વિષયમાં આપણે વાત કરતા હતા ધંધાકીય સેવાઓ 1, જેમાં આપણે વખારનો અર્થ જોયો હતો, બરાબર, અને એના પ્રકારો વિશેની વાત કરતા હતા. અને એનામાં આપણે માલિકીની દ્રષ્ટિએ વખારના બે પ્રકારો છે, એક ખાનગી વખાર અને જાહેર વખાર. ખાનગી વખારો મતલબ કે જેની માલિકી ખાનગી હોય, પોતાની હોય, અને જાહેર વખારો મતલબ કે જેને સરકાર હસ્તક હોય તે. તો માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારો એમાં જોઈએ આપણે કે ખાનગી માલિકીની વખારો. વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખારો રાખે છે, તેને માલિકીની વખારો કહે છે. મતલબ કે વ્યક્તિ પોતાનો ઉત્પાદક માટે, મતલબ કે જે વ્યક્તિ પાસે મોટી કંપની છે એ પોતે પોતાનું ગોડાઉન રાખશે, પોતાની વખાર રાખશે, એને ખાનગી માલિકીની વખાર કહેવામાં આવે છે. જાહેર વખારો કોને કહેવાય કે જે વખારોનો ઉપયોગ પોતાના ધંધાકીય હેતુ માટે થતો નથી, પરંતુ જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવતો હોય એને આપણે જાહેર વખારો કહીશું. આ વખારોની માલિકી પણ અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે. જાહેર વખાર હોય એની પણ માલિકી કોઈ અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે, પણ એનો ઉપયોગ જે છે એ જાહેર જનતાના હિત માટે કરવામાં આવતો હોય છે. ધંધાદારી કે અન્ય લોકો આ વખારની સેવાનો લાભ મેળવતા હોય છે અને બદલામાં તેઓ ભાડું અને અન્ય ખર્ચ ચૂકવે છે. એટલે કે વખારની સેવાનો લાભ જે હોય એ અન્ય વ્યક્તિ મેળવતા હોય અને એના બદલામાં જે કંઈ ભાડું કે વખારનો એક દિવસનો ચાર્જ થતો હોય એ ચાર્જ આપણે એને ચૂકવવાનો હોય છે. ખાસ કરીને રેલવે સ્ટેશન હોય, બંદર, હવાઈ મથકોની નજીક આવી જાહેર વખારો હોય છે. જાહેર વખારો એટલા માટે રાખવામાં આવે છે કે ક્યારેક ધારો કે આપણો કોઈ માલ હોય, આપણે વિદેશથી માલ લાવતા હોય અને કંડલા એક્સપોર્ટ ઉપર આપણો માલ જે છે એ કંડલા બંદર ઉપર આપણો માલ ઉતરો, તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે તરત આપણો માલ લેવા ન પણ જઈ શકીએ, અથવા બહુ મોટા જથ્થામાં માલ હોય તો માલની હેરફેર બહુ લાંબો સમય લાગે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે. તો ત્યાં સુધી એ માલ બગડે નહીં એટલા માટે એને સાચવવો પડશે. તો એ માલ સાચવવા માટે આપણે ત્યાં કોઈ પણ વખાર ભાડે લેવી પડશે, અથવા આપણો જે માલ સામાન જે છે ત્યાં આપણે રાખવો પડશે. આ માટે જાહેર વખારનો ઉપયોગ થાય છે. આજે જાહેર વખારો સ્વતંત્ર વ્યવસાય બન્યો છે. જાહેર વખારો માલના સંગ્રહ કરવા માટે, જાળવણી માટે અને સુરક્ષાની ખાતરી આપે છે. જાહેર વખારો પોતાના હસ્તક મળેલા માલની વિગતો દર્શાવતી રસીદ આપે છે. મતલબ કે તમે જેટલો પણ માલ વખારમાં જમા કરાવશો તો એટલા માલની તમને રસીદ પણ મળશે. આ રસીદ હસ્તાંતરણીય હોય છે, જેથી રસીદ દ્વારા માલની લે વેચ કરી શકાય છે. મતલબ કે આ તમે બારોબાર પણ તમે વેચી શકો છો. ઉદાહરણ તરીકે તમારો 5 લાખનો માલ કોઈ ગોડાઉનમાં મૂક્યો છે વખારમાં, તો એ 5 લાખની સ્લીપ તમે કોઈ વેપારીને ડાયરેક્ટ આપી દેશો તો વેપારી પણ એ ડાયરેક્ટ એ સ્લીપથી એ માલ ત્યાંથી છોડાવી શકે છે. જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો, બરાબર. તો જકાત ભરેલા માલની વખારો. આપણે જકાત મતલબ કે એક પ્રકારનો વેરો થયો. વાહન વ્યવહાર આપણે જેમ ટોલ ટેક્સ ભરીએ છીએ રોડ રસ્તા ઉપર, એમ જેટલી પણ દરિયાઈ સેવાઓ છે, જહાજમાં જે કંઈ વાહન આવે છે માલ સામાન આયાત નિકાસમાં, એના ઉપર જે કર લાગે છે એને આપણી ભાષામાં જકાત કહીશું. આયાત કરેલા માલ ઉપર આયાત જકાત ચૂકવ્યા પછી તેને નિર્ધારિત સ્થાને લઈ જવા તાત્કાલિક વાહન વ્યવહારની સેવા ઉપલબ્ધ ન હોય ત્યારે બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે જાહેર વખારોની સેવા મળી શકે છે. એટલે કે અમુક સમય સુધી આપણને જો વાહન વ્યવહાર ઉપલબ્ધ ન હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જવા માટે મુશ્કેલી પડે છે. તો ત્યારે જો તમે જકાત ભરેલી હશે તો એવા માલના વખાર માટે જાહેર વખારનો ઉપયોગ થઈ શકશે. આવી વખારોને જકાત ભરેલા માલની વખારો પણ કહે છે. બીજું છે જકાત ભર્યા વિનાની માલની વખારો. આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાની હોય છે. મતલબ કે તમે જેટલો માલ આયાત થાય છે એના ઉપર જકાત જે હોય, આપણે કેમ કોઈ પૈસા વ્યાજે લીધા હોય તો વ્યાજ દર નક્કી હોય, એમ જકાતનો દર પણ નક્કી કરેલો હોય છે. એવો આયાતી માલ કે જેના ઉપર જકાત ભરાઈ નથી અને તે માલ જે વખારમાં રાખવામાં આવે છે તેને જકાત ભર્યા વગરના માલની વખારો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે માલ ઉપર જકાત નથી ભરાયેલી એવા માલને જકાત ભર્યા વિનાનો માલ કહેવાય, અને એવા માલ રાખવા માટેની વખારોને જકાત ભર્યા વગરની માલનો કહે છે. એટલે કે જકાત ભર્યા વિનાના માલની વખાર તરીકે ઓળખાય છે. જે સ્થળે માલ આયાત થતો હોય તે જગ્યાએ આવી વખારો જોવા મળે છે. બંદરો અને સરહદી જમીન વિસ્તાર જ્યાંથી માલની આયાત નિકાસ થતી હોય તેવા વિસ્તારોમાં આ પ્રકારની વખારો આવેલી હોય છે. જ્યારે આયાતકારે માલની પુનઃ નિકાસ કરી હોય ત્યારે માલનું વર્ગીકરણ અને પુનઃ પેકિંગ વગેરે સગવડો ઉપલબ્ધ બને છે. એટલે કે જ્યારે પણ માલ આયાતકાર જે હોય, જેને માલ આયાત કર્યો હોય, એને માલની પુનઃ નિકાસ કર્યું હોય તો ત્યારે માલનું અલગ અલગ વર્ગીકરણ કરવાનું, એનું પુનઃ પેકિંગ એટલે કે ફરીથી પેકિંગ થઈ શકે એવી તમામ સુવિધાઓ જે છે એ વખારમાં આપવામાં આવે છે.
માલના મૂળ સ્વરૂપમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. આવી વખારો પુનઃનિકાસ માટે આશીર્વાદરૂપ બને છે. પછી આપણે જોઈશું ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકારો. તો ઉપયોગની દ્રષ્ટિએ એક તો સામાન્ય વખારો, જે માલનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવા ન આપવી પડે તેવો માલ રાખવાની વખારને સામાન્ય વખાર કહે છે. આ વખારોમાં લગભગ બધા જ પ્રકારના આકાર, કદ, વજન, સ્વરૂપવાળા માલને રાખવામાં આવે છે. આ પ્રકારની વખારો મોટા પ્રમાણમાં જોવા મળે છે. શું કહેવા માંગે છે કે સામાન્ય વખારમાં શું હોય તો કે એવો માલનો સંગ્રહ કરવામાં આવે કે જે માલ જે છે એને આપણે અલાયદી ન રાખવી પડે, અલાયદી સેવા ન આપવી પડે, એને સામાન્ય વખાર કહેવાય. એમાં તમે બધા પ્રકારનો માલ જે છે એમાં તમે મૂકી શકો છો. વિશિષ્ટ વખારો કેવી હોય તો કે જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી એટલે કે અલગ પ્રકારની સેવા આપવી પડતી હોય તેવી વખારને વિશિષ્ટ વખાર કહે છે. ઉદાહરણ તરીકે ફટાકડા તમે જે છે એ જે અમુક માલની સાથે તમે ન રાખી શકો, તો કાપડની સાથે ફટાકડા ન રહી શકે. ઝેરી રસાયણો હોય, રાંધણ ગેસ હોય, પેટ્રોલ જેવી ચીજવસ્તુઓનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ વખારો અનિવાર્ય બને છે. આ બધી જે છે એ બધી ડેન્જર વસ્તુઓ છે, ફૂટે તો ઘણા બધું નુકસાન પણ થઈ શકે છે. એટલા માટે જેટલી જોખમીકારક વસ્તુઓ છે એના માટે અલગ વખારોની વ્યવસ્થા કરવામાં આવે છે. પેટ્રોલિયમ પદાર્થો માટેની ભૂતળ ટાંકીઓ હોય, એટલે કે જમીનની નીચે પેટ્રોલને સાચવવાનું હોય. ઝેરી રસાયણો માટે ખાસ પ્રકારની ઈંટો તેના ઉદાહરણ છે. બરાબર. ફળ, દૂધ, શાકભાજી જેવા નાશવંત પદાર્થો માટે કોલ્ડ સ્ટોરેજ એટલે કે ઠંડુ. આપણે તમે જુઓ છો કે ફળ, દૂધ ને શાકભાજી છે બહુ લાંબા સમય સુધી તમારે જાળવવું હોય, સિઝન ન હોય તો ત્યારે એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. આ વખારો ખર્ચાળ છે, એટલે કે વિશિષ્ટ વખારો જે છે એ ખર્ચાળ હોય છે અને સુરક્ષાના હેતુસર અનેક નિયમોનું પાલન પણ અનિવાર્ય હોય છે. બરાબર. એના પછી મુદ્દો જોઈએ આપણે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ. માલની હેરફેર માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રાણીઓ અને વાહનનો ઉપયોગ થતો હતો, સાથે સાથે જળમાર્ગો પણ શોધાયા અને આધુનિક શોધે વિમાનની પણ ઉપયોગ કર્યો છે. એટલે કે જેમ જેમ આધુનિક યુગ આવતો ગયો એમ એમ સેવાઓ શરૂ થતી ગઈ છે. વાહન વ્યવહાર અને હેરફેરની સેવાનો અર્થ જોઈએ આપણે તો કે વાહન વ્યવહાર એ એવી સેવા છે કે જેમાં માણસો અને માલસામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. બરાબર. એના પ્રકારો જોઈએ આપણે તો એનો પહેલો પ્રકાર છે માનવ બળ દ્વારા સંચાલિત. માનવી અને માલસામાનની હેરફેર માટે માનવ બળ સંચાલિત વાહન વ્યવહાર એ હજુ પણ પ્રચલિત છે અને પર્યાવરણને અનુકૂળ છે. ઘણી બધી જગ્યાએ પડેલ રિક્ષાના ઉપયોગથી શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકાય છે. એટલે આપણે જોઈએ છીએ કે પેડલ રિક્ષાનો ઉપયોગ, પેડલ રિક્ષા એટલે કે આપણે જે સાયકલ આવે છે ને એ સાયકલ ઉપર પાછળ વ્યક્તિઓ માલસામાન લઈને જતા હોય છે એને આપણે પેડલ રિક્ષા કહીશું. તો પેડલ રિક્ષામાં પણ ઘણા બધા માલસામાનની હેરફેર થતી હોય છે. કોલકાતામાં આજે પણ પેડલ રિક્ષાનો ઉપયોગ માનવ હેરફેર માટે થાય છે. હાથલારી દ્વારા આજે ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં માલસામાનના નજીકના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે. તમે જોતા હશો કે આપણે કોઈ પણ બજારમાં નીકળ્યા હોય તો બજારમાં લારી લઈને વ્યક્તિ જતો હોય, એમાં કેટલા બધા સામાન ભરેલા હોય છે. બરાબર. તો એ માલ સામાન અથવા મજૂરી થઈ, એટલે કે માનવ દ્વારા સંચાલિત પણ માલની હેરફેર થઈ શકે છે. પશુ દ્વારા સંચાલિત, તો પશુ દ્વારા માનવ અને માલ સામાનની હેરફેર ટૂંકો અંતરમાં થતી હોય છે. દાખલા તરીકે ઘોડાગાડી, બળદગાડું હોય છે. હજી ગામડાઓ પણ તમે જોતા હશો તો બળદગાડીનો ઉપયોગ થતો હોય છે. ઘોડાગાડીનો પણ ઉપયોગ હવે ઓછો થાય છે, પણ આ બધી વસ્તુઓ જે છે એ પશુ દ્વારા સંચાલિત હોય છે. હવાઈ માર્ગ એટલે કે વિમાન. હવાઈ માર્ગે માણસો અને માલસામાનની ખૂબ જ ઝડપી હેરફેર લાંબા અંતર માટે શક્ય છે. ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ મોંઘો સાબિત થાય છે. વિમાનને આકાશમાં ચડવા અને ઉતરવા માટે રનવે જરૂર હોય છે. ટૂંકા ગાળાના અંતર માટે થોડા માણસો અને માલસામાન માટે જ્યાં રનવે ન બની શકે તેવા દુર્ગમ વિસ્તારો માટે હેલિકોપ્ટર સેવા વધુ યોગ્ય રહે છે. દરેક જગ્યાએ રનવે ન હોય. રનવે મતલબ કે શું કે તમારે જ્યાં લેન્ડિંગ કરવાનું છે જહાજનું એટલે વિમાનનું, એ વિમાન લેન્ડિંગ કરવા માટે રનવેની જરૂર પડે છે. બરાબર. તો જ્યાં રનવે નથી ત્યાં હેલિકોપ્ટર સરળતાથી હેલિપેડ ઉપર આપણે ઉતારી શકીએ છીએ. બરાબર. તો હવાઈ માર્ગ દ્વારા પણ ખૂબ જ ઝડપી માલની હેરફેર થઈ શકે છે. બરાબર. એના પછીનો મુદ્દો છે જમીન માર્ગ, જે મુદ્દો આપણે આગળના વિડીયોમાં જોઈશું.